નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝંખના. આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. કપડવંજમાં તોલમાપ વિભાગના 18 વેપારીઓને ત્યાં દરોડા. ખાવડા હત્યા કેસમાં મોટાપૈયા ગામના 5 સગા ભાઈઓને આજીવન કેદની સજા. મુન્દ્રામાં કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત. કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના કદાવર નેતા સામે સગીરાનું શોષણ કરવાનો આરોપ, FIR દાખલ. મોરબી પંથકમાં નશીલા સિરપનું નેટવર્ક બિહાર સુધી પહોંચ્યું, વધુ 90,000 બોટલો મળી. રાજકોટમાં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપના 2 મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. બાંટવાના પાજોદ પાસે 100ની સ્પીડે આવતી ઇકો કારે હડફેટે 3 યુવાનના મોત નીપજ્યા. મહુંદ્રા ગામ પાસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો. રાજકોટમાં પ્રેમમાં નિષ્ફળતા મળતા યુગલની આત્મહત્યા. જસદણમાં તરુણી પર કૌટુંબિક ભાઈ અને કાકાનું દુષ્કર્મ, તબીબે શિશુને વેચી નાખ્યું. અમદાવાદમાં મોપેડને ટક્કર મારતા ટ્રક નીચે કચડાતા પુત્રની નજર સામે વૃદ્ધ માતાનું મોત નીપજ્યું. કલોલમાં જુગાર રમતા જુદા જુદા દરોડામાં જુગાર રમતા 9 ઝડપાયા. સોનગઢની દાર્જલી વૃદ્ધાનું સિવિલમાં મોત નીપજ્યું, કલાકો સુધી પોસ્ટમોર્ટમ કરાયું નહીં. વડોદરાના સિનિયર સિટીઝનને FB પર ફ્રેન્ડ બનાવી હર્બલ પ્રોડક્ટ મંગાવવાના નામે 94 લાખ પડાવ્યા. વડોદરામાં વીજ કંપનીનો કેબલ કપાતા 2 સ્કૂલોમાં બોર્ડ પરીક્ષા દરમિયાન વીજળી ગુલ થઈ.